चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणव प्रियानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। आचार्य वाच प्रणमामि भाष्य निबंध सुबोधिनि स्थायितराश्रयास्ता मस्वान्तागत्य कृपाप्तास्ता मदीय वाचां रचयन्तु अलङ्कृतिम्। આજે આજે આપણે શિક્ષા શ્લોકીનો આરંભ કરવાનો છે. બધાની પાસે પુષ્ટિ વિધાનમ હશે. પેજ નંબર 588 ઉપર છે. તમારા ક્યાં છે ખબર નથી મને. 588 ઉપર 588 પેજ ઉપર છે આ. તમારા કયા પેજ ઉપર છે? પેજ છે પેજ 600 આમાં 588 છે મારે. ખબર નહીં શું ગડબડ થઈ ગઈ છે. આપશેનું પુસ્તક મોટું છે. અચ્છા, તો શિક્ષા શ્લોકીમાં આ જે શિક્ષા શ્લોકી ગ્રંથ છે, આ શિક્ષા શ્લોકી ગ્રંથ ઉપર ક્યારે લખાયો, કેવી રીતે લખાયો, એ આપણે બધી જ વાતોનો વિચાર કરશું. એની પહેલા શિક્ષા શ્લોકીનો અર્થ હોય કે શિક્ષાની શ્લોકી, એટલે આમાં મહાપ્રભુજી શિક્ષા આપવા માંગી રહ્યા છે. અને શિક્ષા કયા સંજોગોમાં મહાપ્રભુજીને આપી છે એનું વ્યાખ્યાન મહાપ્રભુજીએ, એટલે આના ઉપર શ્રી દ્વારકેશજી કરીને એક બાલક થઈ ગયા. એ દ્વારકેશજીએ આ ગ્રંથ ઉપર ટીકા લખી છે. અને અંત સુધી આપણે એ ટીકાનો પણ વિચાર કરવાના છીએ. એ ટીકા હું તમને સંસ્કૃતમાં છે મોકલી આપીશ, પણ આપણે અનુવાદથી એ ટીકાને સમજવાનો પ્રયાસ કરીશું. અને જેના થકી તમારો જે સંસ્કૃત છે એ સુધરશે. અને શિક્ષા શ્લોકી ગ્રંથ જે છે મહાપ્રભુજીનો છેલ્લો ગ્રંથ કહેવાય. આના પછી મહાપ્રભુજીએ આસુરવ્યામો લીલા કરી લીધી, એટલે આપ સ્વધામ પધારી ગયા એવું હોય. મહાપ્રભુજી સ્વધામ પધારી ગયા. સ્વધામ પધારી ગયા એટલે મહાપ્રભુજીએ આ ભૂતલ છોડી દીધો. અને જ્યારે મહાપ્રભુજી અહીંયા આપણે દ્વારકેશજીની ટીકાનો સહારો લઈ લઈએ. પહેલા આપણે બધી વિગત એમાં સમજાઈ જશે. આપણે ત્યાં હું તમને આ ગ્રંથની તમને ઝેરોક્સ આપું છું.
જો બધાને મળી હશે, બધાને એ મળી હશે, મળી. એક મિનિટ કહીએ. હા, બીજી પણ મોકલાવું. હમ બસ એક લાસ્ટ પેજ હજી બાકી છે, એ તમને મોકલાવું છું. હા, તો આ 4 પેજની દ્વારકેશજીની ટીકા છે, આપણે જોઈ લઈએ. જુઓ, દ્વારકેશજી શું આજ્ઞા કરે છે? જો સંસ્કૃતથી ગભરાતા નહીં જરાય. આપણે ત્યાંની જે સંસ્કૃત છે वो એકદમ સરળ સંસ્કૃત છે, અને જરા ધ્યાનથી તમે સાંભળશો ને તો મહાપ્રભુજીની વાણી તમને સમજાશે. એવી આપણે ત્યાં વાણી છે મહાપ્રભુજીની. તો શું દ્વારકેશજી કૃત ટીકયા સમલંકૃતાની, એટલે દ્વારકેશજીની જે ટીકા છે એ અહીંયા સમજાવી રહ્યા છે. આપે જો શરૂઆતમાં કોઈ પણ ટીકાકાર હોય, જે ટીકા લખતો હોય ટીકા ઉપર, એ મંગલાચરણ કરે. તો મંગલાચરણમાં દ્વારકેશજી શું આજ્ઞા કરે છે? ધ્યાનથી વાંચજો ટીકા. શ્રીમદ વલ્લભ પાદાબ્જ દ્વયે રિધિ સુશીતલમ નિધાય શિક્ષાપદ્યાની વિવરિષ્યે યથાવતી. દ્વારકેશજી શું આજ્ઞા કરે છે? દ્વારકેશજી કહે છે કે શ્રીમદ વલ્લભ પાદાબ્જ દ્વયે, પાદ એટલે ચરણ, અબ્જ એટલે કમલ, શ્રીમદ વલ્લભ પાદાબ્જ એટલે શ્રી મહાપુરુષજીના ચરણ કમલ, દ્વય એટલે બંને, મહાપુરુષજીના બંને ચરણ કમલોને રિધિ, રિધિ એટલે હૃદયમાં, નિધાય, નિધાય એટલે પધરાવીને, સુશીતલમ, જે કેવા છે? મહાપ્રભુજીના ચરણારવિંદનું સ્વરૂપ દ્વારકેશજી કહી રહ્યા છે. કેવા છે એ ચરણારવિંદ? તો કે છે સુશીતલમ, ઘણા શીતલ છે. મહાપ્રભુજીના ચરણારવિંદ જો હૃદયમાં આપણે પધરાવીએ તો બહુ શીતલતા અનુભવાય. એ મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે. અને એ મહાપ્રભુજીના બંને ચરણ કમલોને જે સુશીતલ ચરણારવિંદ છે, એને હૃદયમાં પધરાવીને શિક્ષા પદ્યાની વિવરિષ્ય, આ જે શિક્ષા પદ્ય છે, જે શિક્ષા શ્લોકીના જે 3.5 શ્લોકો છે, એ 3.5 શ્લોકો વિવરિષ્ય, એનો વિવરણ હું કરી રહ્યો છું. યથામતી, જેવી મારી મતિ છે. અઘરી લાગે છે સંસ્કૃત? હા કે સરળ લાગે છે? आप जब समझा रहे हैं। હા તો આમાં આવી રીતે મહાપ્રભુજીએ દ્વારકેશજી આજ્ઞા કરી, અને આગળ શું આજ્ઞા કરે છે? અત્ર એવમ આખ્યાયિકા, અત્ર એટલે અહીંયા, એવમ એટલે આ પ્રકારની આખ્યાયિકા, આખ્યાયિકા એટલે કહાની. અહીંયા મેં આ બધું સાંભળેલું છે, દ્વારકેશજી કે છે. જ્યારે મહાપ્રભુજીએ આસુરવ્યામોહ લીલા કરી ત્યારે શું થયું હતું એ બધું મને મેં સાંભળેલું છે, એ તમારી જોડે શેર કરી રહ્યો છું, એમ દ્વારકેશજી કહેવા માંગી રહ્યા છે. કદાચિત, જો
શું થયું હતું આખી સ્ટોરી દ્વારકેશજી સમજાવી રહ્યા છે કે શું શું થયું હતું. તો કે છે કે કદાચિત ક્યારેક શ્રીમદ આચાર્ય ચરણય અડેલ ગ્રામે વસદભી, જ્યારે મહાપ્રભુજી અડેલ ગામમાં બિરાજતા હતા, અડેલ ગ્રામે વસદભી બિરાજતા હતા, અને ભગવદ આજ્ઞાત્રય અનંતરમ, મહાપ્રભુજીને 3 ભગવદ આજ્ઞાઓ થઈ. એ કઈ આજ્ઞાઓ હતી? ધ્યાનથી સાંભળો. કે તું મારી પાસે આવી જા. એવી એવી મહાપ્રભુજીને ઠાકોરજીએ 3 વખત આજ્ઞા કરી. જ્યારે 2 વખત આજ્ઞા કરી, પહેલી આજ્ઞા ક્યારે કરી? કે જ્યારે મહાપ્રભુજી ગંગા સાગર પધાર્યા હતા, ત્યારે પહેલી ભગવદ આજ્ઞા મહાપ્રભુજીને થઈ કે તું પાછો આવી જા. અને જ્યારે મહાપ્રભુજી મધુવન પધારેલા, ત્યારે મહાપ્રભુજીને બીજી આજ્ઞા થઈ કે તું આવી જા. એ બંને આજ્ઞાઓ નું પાલન મહાપ્રભુજીએ કર્યું. મહાપ્રભુજીએ કર્યું નહીં. ખ્યાલ આવ્યો? એ મહાપ્રભુજીએ એ આજ્ઞાનું પાલન કર્યું નહીં. એટલે મનમાં મહાપ્રભુજીને એવું થયું કે ઠાકોરજીની બંને આજ્ઞાઓ મારાથી પડાય નહીં, એટલે પશ્ચાતાપ થવા લાગ્યો. શું કઈ પૂછવા માંગો છો? ના ના, હા. તો જ્યારે મહાપ્રભુજીને ભગવદ આજ્ઞા થઈ, ત્યારે એમને એવું થયું કે મારાથી કોઈ અપરાધ થઈ ગયું છે. એ અપરાધ બોધના નિવર્તન માટે મહાપ્રભુજીએ અંતઃકરણ પ્રબોધ ગ્રંથ લખ્યો, જે સૌથી છેલ્લો ગ્રંથ કહેવામાં આવે છે 16 ગ્રંથમાં. આમ ક્રમથી જોવા જઈએ તો 7મો ગ્રંથ છે, પણ મહાપ્રભુજીનો જીવનનો ક્રમ આપણે જોઈએ તો છેલ્લો ગ્રંથ અંતઃકરણ પ્રબોધ છે. એના પછી મહાપ્રભુજીએ કોઈ ગ્રંથ લખ્યો નથી. તો દ્વારકેશજી શું આજ્ઞા કરે છે કે યદા કર્મ વિપાકેશુ લોકે નિરયાત્મસુ વિરાગો જાયતે સમ્યક નસ્તાગ્નિ પ્રવ્રજેત. એટલે આ એકાદશ સ્કંધનો શ્લોક આપી રહ્યા છે. એ એકાદશ સ્કંધમાં ભાગવતકાર આપણને શું સમજાવવા માંગે છે કે યદા કર્મ વિપાકેશ, જ્યારે આપણા બધા કર્મો પાકી જાય, એટલે આપણી ઉંમર આવી જાય અને કર્મો પાકી જાય, અને આપણને વૈરાગ્યનો ભાવ પ્રબળ થવા માંડે, અને ત્યારે સારો આપણને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. ત્યારે શું કરવું જોઈએ? ત્યારે તમારે પોતે જ સંન્યાસ લઈ લેવું જોઈએ. એમ ભાગવતકાર સમજાવવા માંગે છે એકાદશ સ્કંદમાં. તો આ જે ભાગવતના એકાદશ સ્કંદના શ્રીમદ ભાગવતના જે વચન છે, એ એકાદશ સ્કંધમાં કહેલા પ્રકારથી સકલ શાસ્ત્ર અવિરોધી ત્રિદંડ સંન્યાસ કર્તુમ વિચારિત. મહાપ્રભુએ શું વિચાર કર્યો કે હવે મારે ત્રિદંડ સંન્યાસ લેવો છે, જે સકલ શાસ્ત્રનો અવિરોધી છે. વિરોધ નથી શાસ્ત્રનો. ત્રિદંડ સંન્યાસ એટલે સમજો છો? સંન્યાસના ઘણા બધા પ્રકારો, એ જ આપણને નથી ખબર. ઘણા બધા સંન્યાસના પ્રકારો કહેવામાં આવ્યા છે. એમાં એક પ્રકાર છે ત્રિદંડ સંન્યાસ. ત્રિદંડ સંન્યાસ એટલે સંન્યાસ લેવાનો કોઈ એક નિશ્ચિત શાસ્ત્રોક્ત પ્રકાર છે, જેમાં ઘણી બધી વિધિ કરવી પડે. એટલે
તમારે અન્ન જલનો ત્યાગ કરવો પડે, મૌન રહી જવું પડે. આ બધો ત્રિદંડ સંન્યાસની અંતર્ગત આ બધું આવે છે. તો અને જ્યારે આપણે ત્રિદંડ સંન્યાસ લેવો હોય ત્યારે શાસ્ત્ર આપણને શું સમજાવે છે? શાસ્ત્ર આપણને શું સમજાવે છે? શાસ્ત્ર સમજાવે છે કે ભાર્યા આજ્ઞા અપેક્ષિતા. ભાર્યાની આજ્ઞા એટલે પત્નીની આજ્ઞા એમાં અપેક્ષિતા એટલે જરૂરી છે. તમારે પત્નીની આજ્ઞા લેવી જ પડે. પત્નીની આજ્ઞા લીધા વગર તમે સંન્યાસ ન લઈ શકો. ખ્યાલ આવ્યો? તમારે સંન્યાસ લેવાની ઈચ્છા થઈ ગઈ, હવે તમે સંન્યાસ લઈને ઘરથી બહાર નીકળી ગયા. અરે ભાઈ, પત્ની તે આજ્ઞા લીધી કે નહીં? ના, એ નથી લીધી. તો શાસ્ત્ર કે છે નોટ અલાઉડ. સૌથી પહેલા તમારે પત્નીની આજ્ઞા લેવી પડે. તો તત્ર ચ ભાર્યા આજ્ઞા અપેક્ષિતા. ભાર્યાની આજ્ઞા અપેક્ષિત છે. તતશ્ચ મુહુયાચનેપી ભાર્યાદિવી આજ્ઞાયા અદાને. પણ એક વાત દાર્શનિકજી સમજાવે છે કે તતશ્ચ મુહુયાચનેપી. મુહુ એટલે વારંવાર. મહાપ્રભુજી વિનંતી કરી મહાલક્ષ્મીજીથી, દાદીજીથી વિનંતી કરી કે તું મને આજ્ઞા આપ, મારે સંન્યાસ લેવું છે, મારે સંન્યાસ લેવું છે. ઘણી વખત કહ્યું. મુહુ યાચની. મહાલક્ષ્મીજી કોઈ દી આપે આજ્ઞા? ન જ આપે ને. મહાપ્રભુજી જેવા સમર્થ પતિ હોય, ઠાકોર નંદપેજી જેવા ઠાકોરજી બિરાજતા હોય ઘરમાં, તો આજ્ઞા આપવાનો પ્રશ્ન જ ઉભો નથી થતો. તો ભાર્યાદિવી આજ્ઞાયા અદાને. તો પત્નીની આજ્ઞા મળી નહીં, એના લીધે શીઘ્રમ સ્વપર્ણશાલા જ્વાલનમ કૃતમ. જે કુટીમાં બિરાજતા, તમે જો તમારી પાછળ જે બેકગ્રાઉન્ડ છે ને રૂપમભાઈ, તમારી પાછળ જે બેકગ્રાઉન્ડ છે, જે તમે પોસ્ટર લગાડેલો છે તમારી પાછળ, મહાપ્રભુજી બિરાજેલા છે અને અંદર મહાલક્ષ્મીજી અને બંને બાળકો અને નવનીતજી સેવા કરી રહ્યા છે. એ જે પોસ્ટર છે ને એ અડેલનો છે, એ પર્ણશાલા છે. તો ત્યાં મહાપ્રભુજી બિરાજતા હતા અને મહાલક્ષ્મીજી સેવા કરતા હતા, રસોડામાં હશે. તો મહાપ્રભુજીએ શું કર્યું કે સ્વપર્ણશાલા, પોતાની જે પર્ણશાલા છે, જે પોતાની ઝોપડી છે, એ જ્વાલનમ થતો, એમાં અગ્નિ ઉત્પન્ન કરી દીધી. તદા અગ્નિ ઉપદ્રવમ દ્રષ્ટવા. ત્યારે આ અગ્નિનો ઉપદ્રવ, બધે અગ્નિ તો પ્રકટ થઈ ગઈ અને મહાલક્ષ્મીજીને સામે ખબર પડી ગઈ કે અરે આ તો આગ લાગી ગઈ છે, પર્ણશાલામાં, ઝૂંપડીમાં આગ લાગી ગઈ. એ જોઈને નિર્ગચ્છત ઇતિ ઉક્તે. જલ્દી નીકળો, જલ્દી બહાર નીકળો, જલ્દી બહાર નીકળો, એવી રીતે મહાલક્ષ્મીજી ચિલ્લાય, દાદીજી ચિલ્લાય. તો એ વચનને આજ્ઞા માનીને આપ ત્યાંથી નીકળી ગઈ. મહાપ્રભુજીએ ટ્રીક કરી. આ પોતાની મેળે તો મને આજ્ઞા નહીં જ આપે ને, તો હવે મારે આ ટ્રીક કરવી છે કે પોતાની પર્ણશાળામાં અગ્નિ પ્રજ્વલિત કરી અને આગ કરી દીધી. અને પછી મહાલક્ષ્મીજી જોઈને બૂમ પાડી કે નીકળો, નીકળો, જલ્દીથી નીકળો, જલ્દીથી નીકળો, એવી રીતે બૂમ પાડી. શીઘ્રમ નિર્ગચ્છત ઇતિ ઉક્તે કરકૌપિનૌ ગ્રહિત્વા. એટલે હાથમાં જે કોપિન હોય ને, કમંડલ, એમના હાથમાં કમંડલ હોય
કરવા હોય, કમંડલ હોય, એ બધું ધારણ કરીને અહીંયા મૂકી દે. કર કૌપીનો ગ્રહિત્વા નિર્ગતા, એટલે નીકળી ગયા મહાપુરુષીમાં. ખ્યાલ આવ્યો? કર કૌપીનો ગ્રહિત્વા નિર્ગતા સંવત 1587 જ્યેષ્ઠ કૃષ્ણ દશમ્યા. આજે હમણાં વૈશાખ સુદ આજે બેસી ગયો, ખબર છે? વૈશાખ સુદ બેસી ગયો. હવે એના પછી જેઠ માસ આવશે, જેઠ કૃષ્ણ પક્ષ આવશે. એ કૃષ્ણ પક્ષની 10મી ના દિવસે વિક્રમ સંવત 1587 ના રોજે મહાપ્રભુજી ઘરથી પ્રસ્થાન કર્યો સંન્યાસ લેવા માટે. તો અગ્નિરપી શાંત. જયારે મહાપ્રભુજી બહાર નીકળી ગયા ત્યારે અગ્નિ પોતાની મેળે શાંત થઈ ગઈ. અગ્નિરપી શાંત. આવ્યું ખ્યાલમાં? તતો ત્યારે યથાવિધિ સંન્યાસમ ગ્રહિત્વા, સંન્યાસની જે વિધિ છે, જેવી રીતની સંન્યાસની વિધિ છે, એ બધી વિધિ ગ્રહિત્વા, એ બધી વિધિનું પાલન કરીને અડેલ ગ્રામાં કાશ્યામ આગતા, અડેલ ગ્રામથી કાશી ઉપર આવી ગયા. અડેલ છોડી દીધું અને કાશી પધારી ગયા. પૂર્વ આજ્ઞા દ્વયસ્ય દેહદેશ પરિત્યાગો પાક્ષિક દોષ પરિહારેણ કર્તુમ માસમાત્રમ અનશનમ કૃતવંતઃ દિનાષ્ટકમ મૌન વ્રતંચ. જો પૂર્વ આજ્ઞા દ્વયસ્ય, મેં તમને નહોતી વાત કરી કે ઠાકોરજીએ 2 વખત ઠાકોરજીએ મહાપ્રભુજીને આજ્ઞા કરી કે દેહનો પરિત્યાગ કરો, દેશનો પરિત્યાગ કરો, એટલે મારી પાસે તો આવી જાય, એમ ટૂંકમાં. તો દેહ પૂર્વ આજ્ઞા દ્વયસ્ય દેહ દેશ પરિત્યાગો પાક્ષિક દોષ પરિહારેણ. મહાપ્રભુજી આજ્ઞાનું પાલન કર્યું નહીં, એ મહાપ્રભુજીનો અંતર્મન એમને કચોટતો હતો કે મારાથી આજ્ઞા 2 પલાણીની, હવે શું કરું, આનો ઉપાય શું, કેવી રીતે આનો નિવેડો લાવું. તો મહાપ્રભુજીએ શું કહ્યું? દોષ પરિહારેણ કરતું. એ દોષને દૂર કરવા માટે મહાપ્રભુજીએ માસ માત્રમ અનશનમ કૃતવંત. 1 મહિના સુધી અનશનમ, ભોજન ન કર્યું. એટલે જેઠ વદ 10મી ના દિવસે જયારે મહાપ્રભુજીએ સંન્યાસ લીધો, એ દિવસથી જયારે મહાપ્રભુજીએ દેહ દેશનો પરિત્યાગ કર્યો, ગંગાજીમાં પ્રવેશ, સમાધિ લઈ લીધી, ત્યાં સુધી મહાપ્રભુજીએ અન્ન નહોતો શ્રીમુખમાં નાખ્યો. અનશન, અશન એટલે જમવું, અનશન એટલે ન જમવું. તો માસ માત્રમ અનશનમ કૃતવંત. અને અંતિમ જે 8 દિવસો હતા મહાપ્રભુજીના, જ્યારે મહાપ્રભુજી અંતિમ 8 દિવસો આપણે ગણીએ, એટલે રથયાત્રાના દિવસે આમ જોવા જઈએ ને, તો રથયાત્રાના દિવસે મહાપ્રભુજીએ સમાધિ લીધી હતી. એટલા માટે આપણે ત્યાં સેવામાં રથયાત્રાના દિવસે સાંજના રથની જે ધ્વજા છે
એ વળી થઈ જાય છે મહાપ્રભુજીના શોકમાં. જે લોકોના ઘરે રથયાત્રાની સેવા બિરાજતી હશે એ લોકોને આ વાતની બરોબર ખબર હશે કે રથયાત્રાના દિવસે રથના જે ધ્વજા છે એ મોટી થઈ વડી કરી દેવામાં આવે. તો એ અંતિમ 8 દિવસ મહાપ્રભુજીએ મૌન વ્રત લઈ લીધું, કઈ નહોતા બોલતા. દિનાષ્ટકમ મૌન વ્રતન ચ તદા ત્યારે શ્રી ગોપીનાથા શ્રીમથ પ્રભુચરણાશ્ચ ત્યારે મહાપ્રભુજીની સામે કોણ કોણ બાળકો હતા તો આજ્ઞા કરે છે ગોપીનાથજી બિરાજતા હતા ત્યારે, અને ગુસાઈજી પણ બિરાજતા હતા. હવે તમે વિચાર કરો 1587 મહાપ્રભુજીનો ગોપીનાથજીનું પ્રાગટ્ય ક્યારે થયું? 1567 તો 67 અને 87 એટલે ગોપીનાથજી ત્યારે 20 વર્ષના હતા. બરોબર? અને ગુસાઈજી કેટલા વર્ષના હતા? 1572 72 કેટલા વર્ષના થયા? 5 વર્ષ. ના, 15 વર્ષ. 15 વર્ષ. 15 વર્ષના. ગુસાઈજી 15 વર્ષના અને ગોપીનાથજી 20 વર્ષના હતા. આટલા નાના હતા જયારે મહાપ્રભુજીએ આસુવ્યા મૂલીના કરી ત્યારે. ધ્યાનથી આ બધી વાત હિસ્ટ્રી છે આપણા સંપ્રદાયની. તો શ્રી ગોપીનાથા શ્રીમદ પ્રભુચરણાશ્ચ સસેવકા સકુટુંબા ત્યારે બધા જ ત્યાં હતા. એટલે અક્કાજી એટલે મહાલક્ષ્મી દાદીજી પણ ત્યાં જ હતા. અને સકુટુંબા એટલે મહાપ્રભુજીનો આખો કુટુંબ ત્યાં હતો. સસેવકા એટલે મહાપ્રભુજીના જેટલા પણ સેવકો હતા, દામોદરદાસ હરસાણીજી વગેરે બધા જ ત્યાં હાજર હતા જયારે મહાપ્રભુજીએ આ લીલા કરી ત્યારે. તો આ બધા જ વૈષ્ણવ, આ બધા જ લોકો શ્રીમદ આચાર્ય ચરણાનામ દર્શનાર્થમ આચાર્ય ચરણના દર્શન કરવા માટે અડેલ ગ્રામથી કાશીમાં આવીને શ્રીમદ આચાર્ય ચરણાન દ્રષ્ટવા આચાર્ય ચરણને જોઈ. કારણ કે મહાપ્રભુજી તો મહિનાભર પહેલા નીકળી ગયા હતા, બરોબર છે ને? જેઠ વદ 10મીના દિવસે નીકળી ગયા હતા અને આસુરવાની લીલા ક્યારે કરી? આષાઢ વદ બીજે. તો મહિનાનો ગેપ થઈ ગયો ને. તો હવે મહાપ્રભુજીએ શું કર્યું? જયારે આ બધા લોકો મહાપ્રભુજી પાસે આવ્યા અને બધાએ સાંભળ્યું કે મહાપ્રભુજી આવી રીતે આ ભૂતળ છોડી દેવાના છે અને પધારી જવાના છે, તો આ આખો કુટુંબ, મહાપ્રભુજીના બધા સેવકો, ગોપીનાથજી, ગુસાઈજી બધા જ ત્યાં આવ્યા અને મહાપ્રભુજીને જોઈને અસ્માભિ કિમ કર્તવ્યમ, હવે અમારા લોકોનું શું કર્તવ્ય છે? ઇતિ પ્રાર્થિતવંત, આવી રીતે પ્રાર્થના કરવા લાગ્યા. અમારું શું કર્તવ્ય છે? પ્રાર્થના કરવા લાગ્યા. તદા મહાપ્રભુજીએ દ્વારકેશજી આજ્ઞા કરે છે કે તદા ભાષણસ્ય ત્યક્તત્વાत्, મહાપ્રભુજી વાત તો નહોતા કરતા, ભાષણ નહોતા કરતા, સંભાષણ નહોતા કરતા, કારણ કે મૌન વ્રત હતો મહાપ્રભુજીનો.
અંતિમ 8 દિવસ તો મહાપ્રભુજીએ મૌન ધારણ કરેલું. તો શ્લોકત્રયમ સાર્ધમ લિખિત્વા, આ જે 3.5 શ્લોકો છે, આ 3.5 શ્લોકો લિખિત્વા રેત ઉપર લખીને શ્રીમદ પ્રભુચરણેભ્યો દત્તવંત, મહાપ્રભુજીને ગુસાઈજીને આપી દીધા કે આ 3.5 શ્લોક રેત ઉપર લખ્યા. અને તમે આ જુઓ, આ દેખાય તમને? આ જો મહાપ્રભુજી આસુરે રેત ઉપર લખી રહ્યા છે ને, દેખાય તમને? હા જીજી. હા દીદી. આ જુઓ રેત ઉપર મહાપ્રભુજી લખ્યું છે, બધા સેવકો બધા ત્યાં જ બિરાજમાન છે બધા. અને તદત્ર એ જે 3.5 શ્લોકો છે, સાર્ધપદ્યત્રયમ એટલે 3.5, એટલે શિક્ષા સાર્ધત્રય શ્લોકી, એટલે શિક્ષા શ્લોકીના નામથી આ બીનાબેનના મોબાઈલ ઉપર જુઓ, બીનાબેનના સ્ક્રીન ઉપર પણ એ જ આવી રહ્યું છે. રેત ઉપર લખેલું છે ને એમને, એ બધું સેમ છે, એ જ ચિત્ર છે. તો શિક્ષા સાર્ધ શ્લોકી નામથી આ જે 3.5 શ્લોકો પ્રસિદ્ધ છે કે તમારે શું કરવાનું છે. એટલે આ જે ઉપદેશ છે વૈષ્ણવો, આપણા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ ઉપદેશ છે, એનાથી આપણને ખબર પડી શકે કે મહાપ્રભુજીનો લાસ્ટ ઉપદેશ છે. આના પછી મહાપ્રભુજીએ કોઈ ઉપદેશ લખ્યો નથી. અને મહાપ્રભુજીએ ગંગાજીમાં સમાધિ લઈ લીધી છે, ગંગાજીમાં ઉતરી ગયા નીચે. ત્યાર પછી મહાપ્રભુજીને કોઈએ જોયો નહીં. તો આ શિક્ષા શ્લોકીના નામથી પ્રસિદ્ધ છે. હવે નેક્સ્ટ પેજ ઉપર આવી જાઓ, મેં જે તમને મોકલો તો નેક્સ્ટ પેજ. હવે ઘણા લોકો કે છે, ઘણા બધા બાળકો કે છે, જ્યારે માર્ગ ઉપર ચાલવાની વાતનો પ્રશ્ન ઉભો થાય છે વૈષ્ણવ, આ મારી વાત ધ્યાનથી સાંભળજો હો. હું જે કહેવા માંગી રહ્યો છું, બહુ ગંભીર વાત તમારાથી શેર કરવા માંગી રહ્યો છું, કે જ્યારે માર્ગ ઉપર ચાલવાની વાત આવે છે, તો બાળકો બધા શું આજ્ઞા કરે છે કે ષોડશ ગ્રંથમાં જેટલા પણ ઉપદેશો મહાપ્રભુજી આપ્યા, જેટલા પણ આપ્યા, એ અમને થોડા આપ્યા છે, વૈષ્ણવને આપ્યા છે. જેવી રીતે નારાયણદાસ માટે બાલબોધ ગ્રંથની રચના કરી, અચ્યુતદાસ માટે સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથની રચના કરી, બુલામિષ્ટ માટે કૃષ્ણાશ્રય ગ્રંથની રચના કરી, વિષ્ણુદાસ છીપા માટે સેવાફલ શ્લોક લખ્યા, ગોવિંદ દુબે માટે નવરત્નમ પ્રકટ કર્યો. બરોબર છે ને? તો આવી રીતે આપણે જોઈ શકીએ કે ઘણા બધા જે મહાપ્રભુજીના ગ્રંથો છે, ચતુશ્લોકી રાણા વ્યાસ માટે મહાપ્રભુજી લખ્યો. તો બાળકો શું આજ્ઞા કરે છે કે ષોડશ ગ્રંથમાં જે કંઈ પણ ઉપદેશ છે, એ ઉપદેશ ઉપર અમલ કરવાનું અમને લાગુ પડે નહીં. શા માટે નહીં પડે? એટલા માટે કે અમને તો કહ્યું જ નથી. ઓલ રાઈટ, જો કે આ વાત સર્વથા અસત્ય છે, છતાંય આપણે માની લઈએ ચાલો કે આ બાળકોને માટે નથી. પણ જે બાળકોને અનુસરીને જે ઉપદેશ અપાયું હોય, એ તો તમારે પાડવાનું રહ્યું કે હા કે ના?
એ તો તમારે પાળવાનું જ રહ્યું ને. અચ્છા, ઈ ઉપદેશ શું છે પાછો? તો જેવો દ્વારકેશજી શું આજ્ઞા કરે છે કે તથા હિ, જેવી રીતે, અથ, હવે, શ્રીમદ આચાર્ય ચરણ, હા આચાર્ય ચરણ, શ્રીમદ પ્રભુ ચરણાન ઉદ્દિશ્યમ, કોની તરફ જોઈને? ગુસાઈજીની તરફ ઉદ્દેશ્ય કરીને, જોઈને, નિગૂઢમ સિદ્ધાંતમ, આ જે નિગૂઢ સિદ્ધાંત છે, બહુ ગૂઢ સિદ્ધાંત છે, એ નિજજનોને શિક્ષા આપવા માટે ઉપદેશ આપી રહ્યા છે. યદા બહિ ઇતિ. સમજાયું તમને? હવે આ તો ક્લિયર કટ બાળકોને જ ઉપદેશ આપી રહ્યા છે. આ શું ઉપદેશ છે? કે જ્યારે તમે બહિર્મુખ થશો, એટલે સન્મુખ નહીં રહો તમે. જ્યારે જીવ પ્રભુની સન્મુખ નહીં રહે, બહિર્મુખ રહેશે, એ અવસ્થામાં એની દેહ, એનો ચિત્ત, એની ઇન્દ્રિય, એનો પ્રાણ, એનો બધું જ કાલ પ્રવાહસ્થ થઈ જવાનો. અને આજની તારીખમાં તમે મને ગણતરી કરીને કહો કે કેટલા બાળકો પોતે સેવા કરવા પધારે છે. પહોંચો આજ્ઞા કરે છે. પહોંચો, જય કૃપાનાથ, મંગલા દર્શન की खबर है अन्नदाता जी, पहुंचो। राजभोग आरती की दर्शन है कृपानाथ, खबर है अन्नदाता जी, पहुंचो। श्रृंगार करने की खबर है अन्नदाता जी, पहुंचो। એ બધા તો તમે ક્યાં પહોંચવાના? તમે કઈ સેવા પહોંચવાના? એ તો કયો. વૈષ્ણવ કોઈ દી આવું ન કરે. વૈષ્ણવ, દરેક વૈષ્ણવ પોતાના ઘરમાં પોતાના હાથથી પોતે જ સેવા કરતો હોય છે. એટલે વૈષ્ણવ તો આજની તારીખમાં મહાપ્રભુના સિદ્ધાંતનું પાલન કરી રહ્યો છે, પણ બાળકો નથી કરતા. બધા બાળકો નથી કરતા એવું હું નથી કહેતો હો. જે અમુક બાળકો આવું કરી રહ્યા છે એની વાત કરું છું. અને આજે તો એવી હાલત છે સંપ્રદાયની કે જોઈને આપણને રડવું આવે છે એવું છે. જુનાગઢના એક વૈષ્ણવ છે, જુનાગઢના એક બહુ ભગવદી વૈષ્ણવ છે. એ ભગવદી વૈષ્ણવે મને આજે ફોટો શેર કર્યા છે. હવે તો તમારી પાસે પણ આવ્યા જ હશે, કારણ કે વાયરલ થઈ ગયા છે આ બધા ફોટો. એ બાળક ક્યાં જવાનો સંપ્રદાય આપો? આ શિક્ષા શ્લોકીની વેલ્યુ કેટલી? એ વૈષ્ણવ મારાથી પૂછી રહ્યો છે કે આ કોણ બાળક છે. મેં હજી એને નામ ડિક્લેર નથી કર્યો. મને ખબર છે આ કોણ બાળક છે. હું તમને લોકોને નહીં કહું એમનું નામ. પણ કહેવાની વાત એ છે કે શિક્ષા શ્લોકી બેસિકલી બાળકો માટે છે. અને બાળકો માટે મહાપ્રભુજી એમ કહેવા માંગે છે કે સન્મુખ રહેજો. યદા બહિર્મુખાવ્યયમ, જ્યારે તમે બહિર્મુખ થઈ જશો ને, તો તમારું દેહ, તમારી ચિત્ત, તમારું ઇન્દ્રિય બધું જ કાલના પ્રવાહમાં ઘેરાઈ જશે. અને આજે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે કેટલા કાલ પ્રવાહમાં ઘેરાયેલા છે. આનું રૂપમભાઈથી વધારે સ્પષ્ટ પ્રમાણ કોઈને ખબર નહીં હોય. આ તો ભુક્તભોગી માણસ છે એટલે એમને ખબર જ હશે કે કેટલો કાલ પ્રવાહસ્થ છે. તો એ વાત આપણે જોઈ શકીએ. તો આ શા માટે આટલો બાવેલો મચાવવામાં આવે, આટલો હલ્લો શા માટે મચાવવામાં આવી રહ્યો છે? આ બહિર્મુખતાનો એટલો
ઢોલ પીટવાની આવશ્યકતા શું છે? બહિર્મુખ થઈ જશો, બહિર્મુખ થઈ જશો, કેમ આટલો હલ્લો મચાવી રહ્યા છો તમે? દ્વારકેશજી સમજાવી રહ્યા છે. જો નીચે આપણે ટીકાનો શ્લોકનો વિચાર આ કાકાજીની જે પુસ્તક છે ને પુષ્ટિ વિધાનમ, એનાથી આપણે કરશું. પેલા આ દ્વારકેશજીનો આશય આપણે સમજી લઈએ કે દ્વારકેશજી શું કહેવા માંગે. અસ્મિન માર્ગે શા માટે આટલો હલ્લો મચાવો છો? દ્વારકેશજી આજ્ઞા કરે છે અસ્મિન માર્ગે એટલે આપણા માર્ગમાં બાહિર્મુખ્યમ, બહિર્મુક્ત જીવને આવી જવી મુખ્ય દોષ, મહાન દોષ છે. એનાથી વધારે દોષ કોઈ પોસિબલ નથી. મુખ્ય દોષ છે આ. તચ્ચ અનેકધા ભવન, ઘણા બધા કારણોથી બહિર્મુખતા જીવને આવે છે. એક કારણથી નહીં, અનેકધા, અનેકો કારણોથી જીવમાં બહિર્મુખતા આવે છે. પરંતુ એ બહિર્મુખ થવામાં કારણ ચતુષ્ટયમ મુખ્યમ, 4 કારણો મુખ્ય છે. એ 4 કારણો મુખ્ય કારણ છે કે જેનાથી જીવ બહિર્મુખ 100% બહિર્મુખ થાય છે. હવે તમને સમજાશે કે હું શા માટે દરેક વૈષ્ણવને પોતાના ઘરમાં સમર્પિત પૂર્વક જીવન જીવવાનો ઉપદેશ આપું છું. શા માટે એટલો આગ્રહ રાખું છું કે તમે તમારા માથે બિરાજેલા પ્રભુને પોતાનું સર્વસ્વ સમર્પિત કરીને રહ્યો. તો દ્વારકેશજી આપણને 4 સમજાવે છે. એ 4 તમે લખી કાઢો. કયા છે? પેલો છે અન્યાશ્રય, બીજો છે અસમર્પિત વસ્તુનો ભોગ, ત્રીજો છે અસદ આલાપ, અને ચોથું અસદ આલાપ. અસદ સમજાવીશ, 4 વસ્તુ સમજાવીશ તમને. અસદ આલાપ અને ચોથું કારણ છે અસત્સંગ. પહેલો કારણ શું છે? અન્યાશ્રય. એટલે જે દેવની સાથે આપણો સંબંધ થયો છે, જે દેવની સાથે આપણે પરણ્યા છીએ, જે દેવની સાથે આપણો ભક્તિનો સંબંધ છે, એ દેવની સાથે આપણે સંબંધ ન રાખીને બીજા કોઈ દેવની સાથે આપણે મનસા વાચા અને કર્મણા જોડાઈ રહ્યા છીએ, તો એનું નામ અન્યાશ્રય. ખ્યાલ આવ્યો? બીજો અસમર્પિત વસ્તુ ભોગ. અસમર્પિત વસ્તુ ભોગ એટલે તમે જે કંઈ પણ લઈ રહ્યા છો, જે વસ્તુનો, ખાલી ભોજનની વાત નથી હો, પણ ઘણા બધા લોકો કહે છે કે ભોજન પ્રસાદી અને પ્રસાદની વાત મહાપ્રભુજી કરે છે. પ્રસાદી અને પ્રસાદી બહુ ટૂંકી વાત છે, બહુ ટૂંકી વાત. તમે પોતાના માટે જે કંઈ પણ વસ્તુનો ઉપભોગ કરી રહ્યા છો, એ જળ હોય કે ચેતન હોય, એ વસ્તુનો ભોગ સૌથી પહેલા પ્રભુને થવો જોઈએ. પછી તમે એનો તમારા માટે ઉપભોગ કરો. એનું નામ અસમર્પિત ભોગનો ત્યાગ. દાખલા તરીકે તમે મોબાઈલ લીધો, આ મોબાઈલને સમર્પિત કેવી રીતે કરશો? ઠાકોરજીનો ફોટો લઈ લીધો તો મોબાઈલ સમર્પિત થઈ ગયો.
મોબાઈલ પ્રસાદીની વાત નથી. મોબાઈલ પ્રસાદી ઠાકોરજી મોબાઈલ નો શું કરશે? ઠાકોરજી કોઈને કોલ કરવાના નથી, ઠાકોરજી કોઈ વિડીયો જોવાના નથી, ઠાકોરજી કોઈ ઓડિયો સાંભળવાના નથી. પણ આપણે જે વસ્તુનો ઉપભોગ કરી રહ્યા છીએ એ વસ્તુનો ઉપભોગ સૌથી પહેલા ઠાકોરજી માટે આપણે કરીએ તો એ સમર્પિત થઈ ગયો. એટલે પ્રસાદીની ઉપર સમર્પણ છે. ખ્યાલમાં આવ્યું ને? જે વસ્તુ સમર્પણ છે, સમર્પિત છે, એ પ્રસાદી તો હશે જ ને. દરેક સમર્પિત વસ્તુનો આમ જોવા જઈએ ને તો દરેક સમર્પિત વસ્તુનો પ્રસાદી હોવું જરૂરી નથી, પણ દરેક પ્રસાદી વસ્તુનો સમર્પિત હોવું જરૂરી છે. કારણ કે ઘણી બધી એવી વસ્તુઓ હોઈ શકે સમર્પિત જે પ્રસાદી નથી હોતી. દાખલા તરીકે આ ચશ્માનું જ ઉદાહરણ આપણે લઈ લઈએ કે આ ચશ્માનો ઉપભોગ જ્યારે હું કરી રહ્યો છું, આ ચશ્મા સમર્પિત છે, પણ પ્રસાદી નથી. દાખલા તરીકે આપણે નવી કાર લીધી તો ઠાકોરજીને કારમાં બેસાડવા? અરે ભાઈ, આવું ગોટાળો નહીં કરતા. ઠાકોરજીને કારમાં પધરાવી જ્યારે તમે જાઓ ત્યારની વાત છે. બહારગામ જાઓ ત્યારે ઠાકોરજીને પધરાવીને લઈ જાઓ એ વાત અલગ છે. પણ સૌથી પહેલા કારમાં બેસીને ઠાકોરજી માટે કોઈ સામગ્રી લઈ આવ્યા તો કાર સમર્પિત થઈ ગઈ, પણ પ્રસાદી ન થઈ. અને મહાપ્રભુજી પ્રસાદીનો આગ્રહ નથી રાખતા, સમર્પિત અને અસમર્પિતનો આગ્રહ રાખે છે. ખ્યાલમાં આવ્યું? મહાપ્રભુજી બહુ મોટી સ્કેલની વાત કરે છે. આપણી નાની સ્કેલમાં જે છે, નાની નાની સ્કેલમાં આપણે વ્યસ્ત થઈ ગયા છે કે આ નથી કર્યું, તે નથી કર્યું. અરે આના બધાથી ઉપર ઉઠો તમે. ઉપરની કક્ષાની વાત છે. સમર્પણ અને અસમર્પણની વાત. તો દરેક વસ્તુનો સમર્પણ હોવો જોઈએ. એ જળ હોય વસ્તુ કે ચેતન હોય. ખ્યાલમાં આવ્યું ને? બીજું હતું, આમાં કઈ પ્રશ્ન હોય તો તમે ચોક્કસ પૂછી લેજો. કારણ કે આ જ એ જંકચર છે કે જ્યારે તમે મને અટકાવીને પ્રશ્નો પૂછી શકો. આમ ગભરાવાનું નહીં કે જે આપ કેવી રીતે પૂછી શકીએ. આનું નામ ક્લાસ. આપણે કોઈ પ્રવચન નથી કરતા, આપણે કોઈ પ્રવચન નથી થઈ રહ્યું, ક્લાસ ચાલી રહી છે. તો ક્લાસમાં તો પૂછી જ શકાય, નહીં તો ક્લાસ લેવાની મિનિંગ શું? થર્ડ, અસદ આલાપ. આલાપ એટલે બોલવું, કહેવું. અસદ એટલે ખોટું. ક્યારે ખોટું નહીં બોલવાનું. અસદ આલાપ નો ત્યાગ કરવો જોઈએ. એનાથી બહિર્મુખતા આવે છે. જેવી રીતે અન્યાશ્રયથી બહિર્મુખતા આવે છે, જેવી રીતે અસમર્પિત વસ્તુના ભોગથી બહિર્મુખતા આવે છે, એવો ત્રીજો કારણ દ્વારકેશજી બતાવી રહ્યા છે કે અસદ આલાપથી બહિર્મુખતા આવી રહી છે. તમે જે કંઈ પણ કરો છો, કન્ફેસ કરો, સ્વીકારો કે હું આ કરું છું. અને જે તમે ખોટું બોલશો કે ના હા નથી કરતા અને સ્વીકારો છો, એનાથી વધારે કોઈ પાપ પોસિબલ નથી. એટલે તમે બહિર્મુખ થઈ જવાનું નક્કી વાત છે. હાલમાં આવ્યું? જે હા, ये खोटा नहीं, झूठ ना, झूठ झूठ झूठ. हाँ, झूठ नहीं बोलना. ठाकुर ये सब देखे है ना. जैसे चार दीवारी के अंदर, जैसे एक बात बताऊं आपको, चार दीवारी के अंदर अपन जो है, अपन कुछ भी करें, अपन को लगे कोई नहीं देख रहे है, लेकिन ठाकुर जी तो देख रहे हैं. साक्षी. वो अपने सेवा में पंचश्लोकी में पढ़े, पंचश्लोक उपद्रष्टा. हाँ, पंचश्लोकी में आई थी. वो अंतर्यामी है, उपद्रष्टा. हाँ, अंतर्दृष्टा है अपना. अंतर्दृष्टा. हाँ, तो
ત્રીજું જે અ છે એ અસદ આલાપ છે, અને ચોથું જે અ છે એ શું છે? અસત્સંગ, એટલે સત્સંગ ન કરવું. કારણ કે તમે બહિર્મુખતાથી ક્યારે બચી શકવાના? જ્યારે તમે સત્સંગ કરતા હશો તો. જે દિવસે તમારો સત્સંગ છૂટ્યો એ જ દિવસે તમારામાં બહિર્મુખતા ચોક્કસ આવી જવાની. કારણ કે એક વખત આપણે સત્સંગ કરવાનો સ્ટોપ કરી દઈએ ને, પછી જોડાવામાં આપણું પગ ઉપડતો નથી. જોઈ શકો છો તમે. આપણા ગ્રુપમાં બી કેટલાક વૈષ્ણવો છે જે પહેલા જોડાતા હતા, હવે નથી જોડાતા, તો હવે જોઈન્ટ થવામાં એમનો પગ ઉપડે છે, એમને બીક લાગે છે. ના, હવે કેવી રીતે? હવે તો નુકસાન કોનો છે? મારો? તમારો જ નુકસાન છે. ખ્યાલમાં આવ્યું ને? તો સત્સંગ એવી વસ્તુ છે કે સત્સંગથી આપણે જે કંઈ પણ કરતા હોઈએ ને, એ આપણી બુદ્ધિ સલામત રહે છે, બુદ્ધિ ઠેકાણે રહે છે. એવું કંઈ ક્યારેક મનમાં નથી આવતું આપણને. અને જ્યારે કોઈ પણ આપણે ઉટપટાંગ કે અપસિદ્ધાંત આપણે કરતા હોઈએ તો સત્સંગ દ્વારા આપણને ખબર પડે કે આજ આપણે ખોટું કરતા હતા, આપણે ન કરવું જોઈએ. એ ઘણો ફાયદો થાય છે સત્સંગ કરવાથી. અને જ્યારે તમે સત્સંગ નથી કરતા, અસત્સંગ કરો છો, ત્યારે ચોક્કસ તમે બહિર્મુખ થઈ જવાના. તદ એતત દ્વારકેશજી આજ્ઞા કરે છે. તદ એતત સર્વમ, આ બધી જ વાતો, જે 4 અ ની વાત દ્વારકેશજીએ સમજાવી. સર્વમ હૃદય કૃત્વા, બધી જ વાતો હૃદયમાં ધારણ કરીને કહી રહ્યા છે. આહુ એટલે કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? કથંચન, કોઈ પણ પ્રકારથી તમે બહિર્મુખ બનશો તો કોઈ પણ પ્રકારથી માં ઘણા બધા પ્રકારો છે, પણ 4 મુખ્ય પ્રકારો ગણાવ્યા: અન્યાક્ષે, અસમર્પિત વસ્તુ ભોગ, અસદ આલાપ અને અસત્સંગ. આ 4 વાતો તમે ગણી લેજો. કેનાપી પ્રકારેણ, કોઈ પણ પ્રકારથી, યદા, જ્યારે, યુયમ એટલે તમે બધા, ભગવતો બહિર્મુખા, ભગવાનથી બહિર્મુખ થશો, ભવિષ્યત એટલે થશો, તદા ત્યારે, કાલ પ્રવાહસ્થા, કાલના પ્રવાહસ્થ થઈ જશો. શું તમારો કાલ પ્રવાહસ્થ થઈ જશે? તો દેહ ચિત્ત આદયો, તમારો દેહ, તમારી દેહ, તમારો ચિત્ત, આદિ એટલે બધું જ, તમારી ઇન્દ્રિયો પણ કાલ પ્રવાહસ્થ થઈ જશે. કંઈક પૂછવા માંગો છો નિશાબેન? મ્યુટ છો તમે. અનમ્યુટ કરો અને બોલો. હા બોલો, હવે અનમ્યુટ થઈ ગયા, બોલો. ના, પાછા અનમ્યુટ થઈ ગયા, પાછા મ્યુટ થઈ ગયા. ઓકે, વાંધો નહીં, જ્યારે જોડાવ ત્યારે. તો દેહ ચિત્તાદયોપી યુષ્માન સર્વથા ભક્ષયિષ્યન્તિ. એ જે કાલ છે તમારી દેહનો, તમારા ચિત્ત, તમારું નામ બોલે છે કરજો તો તે નવરા છે સમાન તમારી જવાબદારી રાખવાની. પરમ દિવસે મીરાબેન નું થાય ને એટલે કોઈ મને
એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સર્વથા ભક્ષય, તમારો સર્વથા ભક્ષણ કરી લેશે. એટલે કાલ તમારું બધું ખાઈ જવાનું, તમારી દેહને પણ ખાઈ જશે, તમારા ચિત્તનું ભક્ષણ કરી જશે, તમારી ઇન્દ્રિયોનું ભક્ષણ કરી જશે. એટલે તમારે કાલના રંગમાં રંગાઈ જવાના. ટૂંકમાં આવી મેમતી, એટલે મારી એવી વિચાર, મારો એવો વિચાર છે. ઇતિ અન્વયા, આવી રીતે મહાપુજી કહેવા માંગે છે. યદા, યદા એટલે જે કાલમાં, એટલે તેન એને સદા ભગવત સામુખ્યેન સ્થાતવ્યમ ઇતિ શિક્ષા કરતા. આ પહેલી શિક્ષા મહાપુજી કઈ શિક્ષા આપી? પહેલી શિક્ષા કે સદા ઠાકોરજીની સન્મુખતામાં રહો. આ પહેલી શિક્ષા છે. કારણ કે મહાપુજી બોલતા તો નહોતા ને, લખ્યું હતું રેતમાં. તો રેતમાં પહેલી શિક્ષા મહાપુજી કઈ લખી કે તમારે ઠાકોરજીની સન્નિધિમાં, ઠાકોરજીની સન્મુખતામાં રહેવું જોઈએ અને રહેજો. એમ મહાપુજીનો હૃદયનો ભાવ છે. અન્યથા ત્વે બાધકમ આહુ, એટલે જો તમે નહીં રહો તો તમને બાધક લાગશે. કેવો બાધક? તસ્મિન્નેવ સમયે, એ જ સમયે યુષ્માકમ, તમારો દેહ, તમારો ચિત્ત આદિ ભગવત ચરણામૃત ચરણ રેણુ સંપાદિતા આપી કાલ પ્રવાહસ્થા ભવિષ્યતિ. તમે આવી ભ્રમણા કે આવો સંશય મનમાં નહીં રાખતા કે હું તો ભગવત સેવક છું, હું તો ભગવત સેવા કરું છું, મારો તો બ્રહ્મ સંબંધ છે, મને શું થવાનું છે, મને કાંઈ નહીં થાય. નથિંગ ડુઈંગ. સન્મુખ તમે નહીં રહ્યો ને તો ભગવત ચરણ અમૃત ચરણ રેણુ સંપાદિતા આપી, સેવા કરતા પણ હશો તમે, તો પણ કાલ પ્રવાહ સ્થા ભવિષ્ય. હવે તમે વિચારો કેટલી આવશ્યકતા છે સેવાની. કેટલો, એટલે હું ચિલ્લાવીને કહું છું બધાને, સેવા કરો, સેવા કરો, સેવા કરો. ખાલી મનોરથ નહીં કરો, ખાલી દર્શન નહીં કરો, ચિલ્લાવીને કહું છું. એટલા માટે જ કહું છું કારણ કે જે સેવા છે, સન્મુખતા છે, એ બહુ મોટો પદાર્થ છે. ઉત ઇતિ વિતર્કયામ, જો આવું નહીં કરીએ તો શું થશે? તો કે છે અતોપી વિશેષ બાધકમ, એનાથી વિશેષ બાધક શું તમને લાગશે ખબર છે? તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સર્વથા ભક્ષયિષ્યન્તિ, એટલે સર્વૈ પ્રકારૈ, બધા જ પ્રકારોથી યુષ્માન ભક્ષયિષ્યન્તિ, તમારું ભક્ષણ કરશે. સંસ્કૃતમાં અન્ન એટલે કોણ? અન્ન એટલે કોણ છે ખબર છે તમને? અન્ન એટલે શું? જે ખાવાની વસ્તુ હોય ને એને અન્ન કહેવાય. ખાલી અનાજ અન્ન નથી, કોઈ પણ ખાવાની વસ્તુ હોય એ અન્ન છે. જેવી રીતે શેર માટે આપણે અન્ન છીએ, આપણે અન્ન છીએ કારણ કે એ આપણને જમતો હોય. જમનારને અત્તા કહેવામાં આવે છે સંસ્કૃતમાં. જે જમતો હોય એ અત્તા, અને જેને જમવામાં આવે છે એને અન્ન કહેવાય છે. તો કાલ આપણને અન્ન ગણી લેશે કે આ મારો અન્ન છે, એ અત્તા બની જશે.
એ આ કાલ આપણો ભક્ષણ કરી લેશે, ખાઈ જશે આપણને. કે સ્વ અંતઃ પાતયિષ્ય, તમારો જે અંતર છે ને એને પડાવી નાખશે. યુષ્માન ભગવદીયાનામ અપી, તમે બધા ભગવદીએ પોતાની જાતને માનો છો. જુઓ દ્વારકેશજી શું આજ્ઞા કરે છે. કેવી ભ્રમણામાં નહીં રહેતા કે અમે ભગવદીએ છીએ એટલે અમારું કઈ બગડશે નહીં. લોકોને ભ્રમણા છે કે અમારું બ્રહ્મસમાન થઈ ગયું એટલે બધા અમે નિરળ થઈ ગયા, શેર થઈ ગયા. એવી કઈ વાત નથી. યુષ્માન ભગવદીયા નામ અપી જીવાન કાલ પ્રવાહ સ્થાન કરીશ. એ જીવોને કાલ પ્રવાહસ્થ કરી દે છે. કોણ કરી દે છે? આ બધે ચાર જે વાતો છે, અન્યાશ્રય, અસમર્પિત વસ્તુ ભોગ, અસત આલાપ અને અસત્સંગ. ઇદમ મહદ બાધકમ, એટલા માટે આ બહુ બાધક છે. અત્ર સ્વમતિમ પ્રમાણત્વેન આહુ, ભાઈ કેમ આ માણી લઈએ અમે આવું થશે કરીને? તમે કહો છો એ સાચું છે ખોટું છે? તો મહાપ્રભુજી કહે છે કે હું આવું કહી રહ્યો છું. ઇતિ મે મતિ, મારી આવી મતિ છે. અને મારી મતિ જો તમને પ્રમાણ રૂપેણ દેખાતી હોય તો એને અનુસરો. જો તમને એવું લાગતો ન હોય કે હું બડબડ અધ્યાય કરું છું, નહીં માનતા, પણ મારી આવી મતિ છે. નનુ સેવા તો ક્રિયતે એવ, શંકા ઉપાડી રહ્યા છે કારણ કે અમે તો સેવા કરી રહ્યા છીએ. નનુ સેવા તો ક્રિયતા એવ, સેવા તો કરી જ રહ્યા છીએ ને અમે. તયૈવ સર્વમ, એનાથી જ બધું શેષ્યતિ, એનાથી જ બધું થઈ જશે. તો કિમ બાહિર્મુખ્ય ના, તો બહિર્મુખતા અમારું શું બગાડી લેવાની? સેવા તો અમે કરી જ રહ્યા છીએ ને. તો આવી આશંકા કરીને પ્રમેયમાં હું ઠાકોરજીનું સ્વરૂપ સમજાવી રહ્યા છે, ન લૌકિક પ્રભુ ઇત્યાદિ શબ્દોથી. આ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું. આજે આપણે અહીંયા જ રાખીએ. આવ્યું સમજમાં, ધ્યાનમાં તમારે? ઇન્ટરેસ્ટિંગ છે કે નહીં ટોપિક? એ બધાને સંસ્કૃત કેવી લાગે તમને? અઘરી લાગે છે હવે વાંચવાથી? નથી લાગતી ને સંસ્કૃત અઘરી? સમજમાં આવે છે ને? સમજાય છે આપ સમજાય, નહીં તો નહીં. હા, બસ 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 આવું. તો ચાલો આશ્રનો પદ કરીએ આપણે. 10:30 વાગી ગયા. તો જૈસો હું તૈસો તિહારો શિવલ્લભ, અબ જીન છાડ દેહો મોહી કરતે, જૈસો હું તૈસો તિહારો શિવલ્લભ. बाहर गहे की लाज मान धर हो, नाही भरोसो मोही साधन बल से, तुम त्यज
जासो जाय, कहो दुख भरते, रसिक रसिक शिरोमणि श्रीवल्लभ प्रभु, राखो मोहि चरण, शरण भाव डर से, जैसो हूँ तैसो तिहारो शिवल्लभ, तिहारो शिवल्लभ। तेजस्वी तेजस्वी पंजांग दंडवत प्रणाम। प्रणाम।